મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સૂજીના વડા બનાવીશું। સૂજી વડા બનાવવા માટે આપણે એક વાટકી સૂજી લીધી છે। સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું, એમાં આપણે એક ગ્લાસ પાણી રેડીશું। હવે પાણીને ગરમ થવા દઈશું। બે સમારેલા મરચાં એડ કરીશું। એક ચમચી ચીલી ફ્લેક્સ નાખશું। આ બધું જ હલાવીને આપણે મિક્સ કરી દઈશું। 2 ચમચી તેલ રેડીશું। તેલ ઓઇલ બહુ સૂકું ના હોય। 1 ચમચી મીઠું એડ કરીશું। ગંધે તો ખબર ના પડે। હવે આપણે સૂજી એડ કરીશું। આપણો લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે કોથમીર એડ કરીશું। હવે આપણે બધું જ હલાવીને મિક્સ કરી દઈશું। હવે આ બધું જ હલાવીને આપણે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે સૂજીનો લોટ થોડો લઈશું અને હવે આ રીતે આપણે એને ગુલ્લો કરી દઈશું। હવે આપણે આગળી વળી કાણું પાડીશું। આ રીતે આપણે બધા જ વડાને શેપ આપી દઈશું। હવે તળવા માટે આપણે એક કઢાઈ લીધી છે, એમાં આપણે તેલ રેડીશું। હવે આપણે તેલને ગરમ થવા દઈશું। આ રીતે આપણે બધા જ વડા તૈયાર કરી લીધા છે, તો હવે આપણે એને તળી લઈશું। હવે આપણું તેલ આવી ગયું છે, તો આપણે એક એક કરીને તળી લઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું। હવે આપણે સૂજીના વડા બનીને તૈયાર થઈ ગયા છે, તો એકદમ ક્રિસ્પી વડા બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ તમે આ વડા સોસ સાથે પણ ખાઈ શકો છો।
તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.